મારા આગલા ફોટામાં તો જો હું લાગુ હિરોઈન. કેવી મજા આવે જૂના જૂના આપણા પાછા ફોટા જોવાની. એ અમે વાં ફરવા ગયા તા. ઓહો હો હો, હું તો જો લાગુ પદમણી. આ મેં શું પહેર્યું તું ગળામાં? અસલનું પહેર્યું તું. કોનું હતું? ઓય હા કા તે દીત મેં માગ્યું તું એનું. મારા પાસે ક્યાં હતું? હવે મેં લઈ લીધું છે. હાથમાં બ્રેસલેટ પહેર્યું તું ને વાહ પગમાં શૂઝ ને આ આંગળીમાં વીટી કઈ પહેરી હતી? ઝૂમ કરવા દેતો. ઓય મારી ઠેક હોનાની જ વીટી છે. આ હોનાની વીટી દેખાતી કા નથી? ક્યાં ગઈ? ઘરમાં ગોતવા દેતો. વીટી બધું હમણાં આવ્યું હતું, હમું કર્યું હતું તિજોરીનું ખાનું, પણ વીટી ના દેખાણી ઘરની. ક્યાં ગઈ છે? કોઈ દીધી નથી. નાના કદના કોઈના લગ્ન નથી તે કાંઈ પહેરવાનું નથી થતું હોનું. વીટી ગોતવી જો હોય ત્યાં ગોથે સડી ગઈ. ગોત સોનલ ગોત ન કરા. મારે હા હું ખબર પડશે ને કે હે લ્યો વીટી ન થાસવી આપતી. ઈ હું આસો છે ખર. મંત્રાન ક્યાંય નહીં પુગાય પછી હાલ ગોતી લઉં. ક્યાં આવી છે? તે દી મેં બધા કટલેરી ને બધું નોખું કરી લીધું હતું. હોનાન ખાનામ નથી તો હિસે ક્યાં? અહીંયા થોડી હોય હું હાવ. અહીંયા નથી, વા કબાટમાં નથી. ક્યાં ગઈ છે? કે સંજય તો થોડા વાર વીટી પહેરે. ક્યાં ગઈ છે? કોઈ દાંતે આવે ને કોઈ એમ થાય કે વીટી ક્યાં ગઈ છે? ટીવી વાળા રૂમમાં ત્યાં તો થોડી હોય. અરે અરે ક્યાં ગઈ છે? સંડાસમાં? ના ના ના, સંડાસમાં થોડી વીટી ખોવાય છે. કાંઈ સંડાસમાં થોડી મૂકી હોય કા? ત્યાં થોડી હોય. કોક કહે બુદ્ધિ વિનાની છો. તો ગઈ ક્યાં? કોઈ ચોરી ગયું છે? ક્યાં ગઈ છે? કબાટે ફફર લીધો. સંજયને કહીશ ને તો પાછા વડકા ભરશે. તો ટાણ હોનાન ભાવે કેવા છે, પાછી કોઈ કરાવી ના દે. હે ભગવાન મારી વીટી ગોતી દ્યો. ક્યાં મુકાઈ ગઈ છે? હે મહાદેવ, હે ભોળાનાથ, મારી વીટી ક્યાં મુકાઈ ગઈ? મને ભૂલાઈ ગયું છે. મને યાદ કરાવો ને ભગવાન. કંઈક બુદ્ધિ શક્તિ નાખો ને આમાં તો કંઈક મને યાદ આવે. ગદનું યાદ જ નથી આવતું. જો મારી વીટી જડી જાય ને હે ભગવાન તમે મને મદદ કરો ને ગોતાવામાં તો હું સોમનાથ દર્શન કરવા જઈશ. ભગવાન એ કહે ગરજુડી તો હું કરું? ખોવાઈ ગઈ, યાદ નથી આવતું ગદની ક્યાં મૂકી નહીં. વીટી જડી જાય ને તો પાકું સોમનાથ દર્શન કરવા જઈશ જ. હર હર મહાદેવ. હે ભગવાન વીટી જડી જાય એક તો હોનાના ભાવ જાજા છે ને ઘરે બધાનું સાંભળવું પડે એના કરતાં વીટી જડાવી દ્યો. ભગવાન કહેતા છે ગોત તો ખરી જરીક તો જડશે. હાલ ટ્રાય તો કરું. અટાણે કોનો ફોન આવ્યો? મારા હાહુનો ફોન આવ્યો ડોનનો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે સોનલ? વીટી ગોતું. હાલો કાંઈ નહીં, નવરી થઈ બસ જો. ના નીકળી શું? તમે નવરા થઈ ગયા મમ્મીજી? હા હો, હું તો કઈ ની નવરી થઈ ગઈ. 5 વાગ્યાને ઉઠી ગઈ બહુ ને, તારી જેમ થોડી 9 વાગે ઉઠું. હા એ તો એમ જ. હા તો બપોરે ઘટાઈ જાવ ને 2 થી 4. અમે બપોર ના હોઈએ મમ્મીજી. શું હાલે બાકી? શું કે વરસાદ પાણી? વરસાદ તો બહુ છે નહીં, એકાદ વાર છાંટા પડ્યા. હવે જરૂર છે અહીંયા, એમ જ છે અહીંયા. ક્યાં આવે છે? જરૂર છે વરસાદની તો. શું કે બાકી બધા શેરીમાં બધા મજા કરે ને? હો બધા મજા કરે હો. હારું તી કયો બાકી નવીન? ગુડ બેન ની આવ્યા તા. હા ઈ કેતી હતી અમે સકર મારી આવ્યા. હા આવ્યા તા ને. હારું હાલ તો. શું કે તમે તમારા બપોર પછી ઘરે નહીં હોવ કા? પાડોમાં બાયું રમવા માંડ્યું છે ને જુગાર ઘૂંઘલા ને ઘૂંઘલા? ના રે ના, હવે ચાલુ થાય. ઠેક. તમે જવાના હશો ને રમવા? હા હો. ઓમ કે માર ગોઠણ દુખે ન્યા બેઠા રે 5 કલાક. જુગારમાં તો ગોઠણ નહીં દુખે. એ ઘડી મજા આવે બીજું શું. હા ઈ તો એમ જ હોય. હારું હાલો. જય શ્રી કૃષ્ણ. હે હા જય શ્રી કૃષ્ણ. સારું થયું હરખાઈથી વાત કરી બાપા. ને નમ અવાજ હોય તેમ કે લે કેમ અવાજ છે કઈ થયું? સારું થયું બાપા, ખબર ના પડી. પણ મારી વીટી ક્યાં ગઈ છે? સંજયને કહું? ના રે ના, ઈ તો પાછી બીજી હાહુ છે મારી. વળી ભાષણ ચાલુ કરશે. ક્યાં મૂકો ને ધ્યાન ના હોય. તમારા તો અવાજ હોય ને બીજે બધે ધ્યાન હોય ને ફૂનાનું હાસવાનું હોય એમાં ધ્યાન ના હોય ને આમને તેમને પૂછડું ને કેવડું ભાષણ દેહે નથી કેવું એને. એક તો સંડાસ લાગી પણ ઉતરતું નથી. આ વીટી ખોવાઈ ગઈ ને વાહ. કઈ જોડશે મારી વીટી? બધે જોઈ લીધું. ક્યાં છે? એ સોનલબેન નવરા થઈ ગયા? કેમ ગયા દેખાતા નથી? સોનલબેન ના સોતા ઉડી ગયા. વીટી નથી જોડતી. હું સોનલબેન દેખાય હતા એ જાય ને આમાં. એ સોનલબેન બાર કેવા પર્સ વેચાવાળા ભાઈ આવ્યા હતા. તમારે નહોતું લેવું? ક્યારની હું તો રાયડું નાખતી હતી. ના રે ના, મારે પર્સ ના તો ઢગલા છે. ખોટા ખંભે ટીંગાડવાની હું ખર્ચા કરવા. એ સોનલબેન કઈ થયું? તમારા અવાજમાં ફેર છે આજ. એમ કહો ના કહો, બધાને પાદ છે તો પાદે ભલે ને પાદે પણ ગોતામાં તો લાગશે. એ સોનલબેન બોલે ને શું થયું છે? મનમાં શું બોલે છે? કાંઈ નહીં જોતા બેન, મારે હોનાન મીટી છે ને ખોવાઈ ગઈ, નથી જોડતી ક્યાંય. હમણાં વળી હું ફોટા જોતી હતી ને તે યાદ આવી
પણ મેં તિજોરી જોઈ એમાં કાંઈ નહોતી, કટલેરી ભેગું જોયું ક્યાંય નથી. હા સોનાબેન, તમારી સોનાની વીંટી ખોવાઈ ગઈ છે. ઓહો, તમને યાદ છે લાસ્ટ ટાઈમ તમે ક્યારે પહેરી હતી? ના રે ના, લાસ્ટ ટાઈમ કે પૂછડા ટાઈમ એકે ટાઈમ યાદ નથી મેં પહેરી હતી કે નથી પહેરી. ઘણું થઈ ગયું, હમણાં કોઈને લગ્ન નથી આવ્યા, કંઈ હોનું પહેરવાનું થાય તો વીંટી ક્યાં જ પહેર્યું? ના ફોટા તો હું જૂના જોતી હતી. એ સોનાબેન ખબર આપણે વોટર પાર્કમાં ગયા હતા, તમે નણંદની આવ્યા હતા ત્યારે પહેરી હતી તમે રિંગ? ના રે ના, એની પહેલા આપણે ભૂરીની પેલી શું હતું કંઈક ફંક્શનમાં ગયા હતા ત્યારે તો તમે પહેરી હતી લગભગ, અને ત્યાં દે નથી. જલપાબેન સોનુબેન એક વાત કહો, અત્યારે યાદ ના હોય તો કાંઈ નહીં છે ને, તમારા ડ્રેસ પહેરો છે ને એને છેડે તમે ગાંઠ વાળી લ્યો સાચા દિલથી, એટલે મળી જશે. બીજા કોઈ ના કહેતા, મેં તમને આઈડિયા આપ્યો છે એટલે મને ખબર છે, પણ બીજા કોઈ ના કહેતા ગાંઠ વાળી લ્યો. હા હે પૃથ્વી મેં એવો કે આપણે જે ખોવાઈ ગયું ને એના નામની ગાંઠ વાળી લઈએ ને ભગવાનનું નામ લઈને તો જડી જાય. હા એટલે જ કહું છું સોનુબેન. સારું સોનુબેન, મળી જાય એટલે કહેજો ને, કંઈ કામ હોય કહેજો, ગોતાવા આવીશ. એ હા નહીં, કપડામાં ગાંઠ વાળલો એટલે છે ને જડી જાય. ભગવાન મારી વીંટી જડી જાય તો હું સોમનાથ દર્શન કરવા આવી. એ મહાદેવ રક્ષા કરજો. હું બનાવું? એક તો વીંટી ખોવાઈ ગઈ ને તે કઈ મને નથી થતું ખાવાનું. કોનો ફોન? સંજયનો. હાલો, હા બોલો ને. શું કરે? ખીચડી ખાંડું. કાંઈ નહીં, રહોડામાં આવી હું બનાવું એમ. શું બનાવવાની નક્કી નથી કર્યું. તો અહીંથી કાંઈ ખાવું તો લેતો આવું. દાબેલી ખાવી કે પફ ખાવો? મારે નથી ખાવી દાબેલી ને ફાબેલી ને કાંઈ. તો પંજાબી શાક લેતો આવું, રોટલી કરી નાખજે. મારે નથી ખાવું પંજાબી. તો હું બનાવું? ખીચડી કરી નાખી, મને બહુ ભૂખ નથી. લ્યો ઘૂમી ફરીને ખીચડી. સારું તો માંડવીને દાણા નાખજે તો ભાવશે મને ખીચડી વઘારેલી. હો હા, ખીચડી જ કરી નાખવા દે. આ ડબલું છે આમાં સમકે હું હેઠે જો દે. એ આ તો હોને મીઠી છે મારી. એ પણ આ સોખાન ડબરામ ક્યાંથી આવી વળી? કે હું ખીચડી ભેળવવા આવી હોય કોક દી કડક વડકમાં ને હાથમાં લહરી ગઈ છે ને આમાં પડી ગઈ છે શેઠ કેદીની. હડક વડક ખીચડી મૂકવા ટાણે એમ નીકળી ગઈ ને પાછી ખીચડી મૂકવા ટાણે જ જડી. હાય ઓલા રૂમમાં જોયું, ઓલા રૂમમાં જોયું, સંડાસમાં ગોઈતું, ક્યાંય ગોઈતી, વાં ગોઈતી, બે ડેઠે ગોઈતી, નીકળી તો કે ખીચડી ડબરામાં કોકને કહીને તો દાંત કાઢે. જલપાબેન પૂછે ને દાંત જ કાઢશે મારા. સોખામાંથી વીંટી જડી. હાલથી ગાંઠ વાયરી હતી, જો પરબારી જડી ગઈ. અને ભગવાનનું નામ લીધું ને સોમનાથનું દર્શન કરી આવશું. હાલ સંજયને કહી દો કંઈક લેતા આવે, દાબેલી કે પંજાબી. વીંટી તો જડી ગઈ, હવે તો ભાવશે, બે મોઢે ખાવાનું ભાવશે. જોક્સ તો સલાહ લે. તમે આવી ગયા? લઈ આવે ને દાબેલી? હા લઈ આવ્યો. પેલા તેમ કહેતી હતી ને નથી ખાવી તમારે દાબેલી ફાબેલી, બસ પાછો ફોન કર્યો. એમાં એવું છે સંજય, પેલા છે ને મારું મન જ નહોતું ખાવાનું. એક વાત કહું, રાયડું ના નાખતા તો કહું નહીં નાખું કે. એમાં એવું છે મારી વીંટી છે ને હોનાની ખોવાઈ ગઈ. તો નથી એક નંગવાળી ડાયમંડ વાળી ઈ કેદીની નથી, મેં પહેરી હતી, કાંઈ મને યાદ નહોતી કે છે કે ખોવાઈ ગઈ કે હું કે હા કાંઈ ખબર નહીં. આજે મારી જૂના ફોટા જોતી હતી ને તો મને યાદ આવ્યું કે બધું હોનું તો હમણાં હરખું કર્યું હતું પણ એમાં વીંટી ના જડી. પછી કટલેરીમાં જોયું, ન્યા નંબરે પાછું તિજોરીમાં જોયું, ન્યા નહીં, ઓલા કબાટ આ તે બધે ફફરલી રસોડું સંડાસમાં જોઈ આવી તો વીંટી ના જોડે મારા હોનાની કોઈ દીધી નહોતી. પછી મને એક તો બીક લાગું કે તમે રાયડું નાખશો તો ટાણ હોનાના ભાવ કેવા. પછી શું થયું જડી કે? હા કેવું થયું ખબર? ખીચડી કરવી હતી ને હું ચોખાનો ડબરો શું કે હેઠો ઉતાર્યો ને હાથમાં લીધું ને તો તેમાં કંઈક સમકે તા તો એમાં જ નીકળી ચોખાના ડબરામાંથી. તમારા અવાજ હોય બાયુના, કાંઈક તો કે મગમાં હતાડી દઈએ, કાંઈક તો કે ઓમાં હતાડી દઈએ, કાંઈક ઓલા ડબરામાં હતાડી દઈએ, એમાં હતાડવાની સીધ છે. હતાડી ક્યાં આવે? ઓહો હો, તમને કહેવાય જ નહીં જોજી. તો એ વડકા ભરો હતા, કીધું હતું તો ક્યાં પૂગી ગયા હોત. એ કહેવાય મારથી ભૂલમાં કોક દીક હટાહટીમાં મૂકી છે ને ખીચડી મેં કોક દીક તો નીકળી ગઈ છે મને એમ છે. પાછી એ કહેવાય આ ડબરો ખોઈલો તો એમાં નીકળી. પાછા આ ડબરામાં કેદીના ચોખાઈ નથી લીધા સમજ્યા. વૈશમાં ઓલા મોકલાવ્યા હતા મારા હાહુએ, એટલે કે તમારા મમ્મીએ તો એ વાપરવા માંડ્યા. એટલે આ ડબરો માળિયામ વાહન હતો સમજ્યા. ઓય એવું છે, જડી ગઈ ને? હા જડી તો ગઈ, પણ એમાં એવું છે કે મેં છે ને સવાર નહોતી જડતી ને હું કે બરોબર રૂમમાં હતી ને ત્યાં હે ને શંકર બાપાની છબી હતી તો સીધા શંકર બાપાને પગે લાગીને હું એમ બોલી કે હે ભગવાન જડી જાય ને તો હું હે સોમનાથ દર્શન કરવા આવી. હાલ ને સોમનાથ દર્શન કરવા જાઉં છું મેં હે ને એમ કીધું હે ભગવાનને, વીંટી જડી જાય ને તો આવીશ. એટલે આવશો તમારા ભેગા? હે હા એટલે આવી બાપા. ઓહો હો, તું એકલી જાય? ના હું એકલી ના જાઉં, તમને જ લઈ જાત ગમે એમ ઢળીને. આ તો પૂછું છું તો હું પૂછતી હશે. સારું તો કાલ જઈએ સોમનાથ, બીજું હું દર્શન કરીને ચક્કર મારીને આવતા રહી.
હા જરીક ઉભા રહ્યો, જલપાબેન ને કહી દો. હાલો જલપાબેન, એટલે ફોન કર્યો કે એમ કહેતી હતી કે ઓલી હોનાની વીટી જડી ગયો મારી. હા ચોખાના ડબલામાં નીકળી. અરે વાહ સનલબેન, મળી ગઈ ને તો સારું. લ્યો હું કહેતી હતી ને ગાંઠ વાળી લઈ એટલે મળી જ જાય. અને તે નીકળી ક્યાંથી? ચોખાના ડબલામાંથી. એમ તો કહું ખીચડી કરવા ચોખાનું ડબલું ઉતારતી હતી ને એઠું તે એમ જ નીકળી. ઓ જોજી, કોઈને ખબર ના હોય ન્યા છે. સારું તમને મળી. હા તે હવાર મેં ભગવાનની સભી પાસે ઉભા કીધું હે શંકર બાપા આવું જડી જાય ને તમે સોમનાથ દર્શન કરવા આવશું. તો જડી ગઈ. સંજય ને કહું હાલો કાલ સોમનાથ દર્શન કરી આવીએ. તમારે આવું છે સોમનાથ? કે દિવસે? કાલે જાવ? હા કાલે જ જઈએ છીએ. હા તો હું ને ચિંટુ આવશું. એ હા કાંઈ વાંધો નહીં. સારું હાલો. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશ ગાથા ગુજરાતની. હર હર મહાદેવ. રાણી મોજમાં આવી ગયો. પણ ચાલ હવે તો સોમનાથ જાવ. વાહ સોમનાથ, સોમનાથ મંદિર તો મસ્ત હે. તો પછી સોમનાથ એટલે સોમનાથ, ઘટે નહીં કાંઈ. હર હર મહાદેવ. આટલા જ થઈ ગયું મંદિર. તી એમાં હાયતમ આઠમ ટાણે તો કોઈ ભીડ હોય. શ્રાવણ મહિનો તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય, એટલું પબ્લિક હોય. તી હા સાચી વાત છે સનલબેન, ત્યારે તો દર્શન ના થાય. સાચી વાત છે, આડે દીએ દર્શન કરવાની મજા આવે. શાંતિ તમ કેતા હતા ને દરિયો હે, કી બાજુ હે દરિયો? દરિયો આ બાજુ જ છે. હમણાં આપણે દરિયે જોવા જાહું. પેલા દર્શન કરી લઈએ ને. સંજય મોબાઈલ ને જમા કરાવી દીધું ને? હા જમા કરાવી દીધું. જો ઓલા ફોટોગ્રાફર હોય ને આટા મારતા હોય એમ કે તમારા મંદિરની સામે ફોટો પાડવો છે તો 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા એમ ફોટા પાડે. કારણ કે બધા મોબાઈલ તો જમા થઈ ગયા એટલે ફોટો પાડે જ પાડે. કેમાંથી બાયણે પડે, અંદર તો કાંઈ પડે નહીં. પછી અંદર ઓલા આટા મારતા હોય ફોટોગ્રાફર. બહાર નીકળીને પાડ લેશું. બીચે પાડશું આપણે દરિયા કિનારે. હા હર હર મહાદેવ. હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. તમારા આશીર્વાદથી સાચા દિલથી મેં તમને પ્રાર્થના કરી હતી. મારા હોનાની વીટી જડી ગઈ. હે શંકર બાપા, હે ભોળાનાથ, હે મહાદેવ, રક્ષા કરજો બધાયની ને ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજો. હલ હલ મહાદેવ. જય સોમનાથ દાદા. હું તો હે ને પહેલી વાર સોમનાથ મંદિર આવ્યો. તમારું મંદિર મસ્તીનું હે હો ભગવાન. જો લે સિંટુ તાર જોવો તો દરિયો. દરિયો તો જો આમ પાણી થાય. મેં તો દરિયો કહેવાય. મોજા ઉછળે. અહીંથી જો મંદિર કેવું દેખાય. સંજય આન પેલા આપણે સોમનાથ આવ્યા હતા ખબર? નવા હવા લગન થયા હતા, યાદ છે તમને? ઓલા અમે પાણા દેખાય ને એવા પાણા ઉપર ચડી ચડીને ફોટા પાડ્યા હતા. હા યાદ છે ને. એ સોના આંટી તમારું વોટ્સએપ લિપી હતી એ જ ને પેલા? હા અમે આવ્યા હતા એને દર્શન કરીને પછી હમણાં બીચે કેટલી ઘણી ફોટા પાડ્યા. પછી ગયા કહેવાય શું કહેવાય ઓલું કેન્ટીન હોય ને ખાવાનું ન્યા. પણ ન્યા તો શું ખાધું હતું સંજય? આપણે મકાઈ ખાધી હતી, ચણાચોર ખાધા હતા. બીજું તો મને બહુ કઈ ના ભાવે. મકાઈ તાજી તાજી કા બહુ તો ચણાચોર. બીજું કાંઈ અમે નહોતું ખાધું ગરમીનું. કા સંજય? હા બીજું કાંઈ નહોતું ખાધું. ચણાચોર ખાધા હતા ને મકાઈ ખાધી હતી ને શેરડીનો રસ પીધો હતો. પછી જય માતા તો આપણે બાયણા હાઈવે ઉપર હોટલ છે ને ન્યા. દુકાન કેવી અસલ છે? ઓલે પર્સ ને કોડીના અરીસા ને આમ મસ્તીના સાઈડ પોર્સ ને ઓલું કિચન ને આ ભગવાનની છબીઓ ને અરીસા નવીન જાતના ને કેટલી જાતની વસ્તુ હોય અહીંયા. હોય તો સનલબેન મેં એક વખત સાઈડ પર્સ લીધો તો રાધે લખેલો. હેલો મેં લીધું હતું મોબાઈલ રાખવાનો એવડો પર્સ. એમાં રાધે લખ્યું હતું કા જય શ્રી કૃષ્ણ એવું કંઈક લખ્યું હતું. હાડીમાં ટીંગાડ્યું હોય ને કોઈકની ખાડી પહેરી હોય લગ્ન પ્રસંગમાં, મોબાઈલ ઉપાડવાનો ટાઈમ ન હોય ને તો અહીંયા શું કહે પકડવાનો ટાઈમ ન હોય તો પર્સ લટકા દેવાય ખમો કઈડે ને એમાં મોબાઈલ રખાય કેવો અસર લાગે. હા સનલબેન કમરે નાનો પર્સ ટીંગાડ્યો ને એમાં મોબાઈલ હોય મસ્ત લાગે. હા એ તો બધું લે પણ ટીંગાડ્યો હજી સુધી કેજી મને જાવ ને હવે. હા તે હાસું કહો હમણાં જ લગન ગયા આપણે હાડી પહેરી હતી તે તો ટીંગાડ્યો જ નહીં પર્સ. હું જોવા રાખ્યો કબાટમાં ભરવા રાખ્યો. ભૂલાઈ ગયું હોય છે. સનબેન આપણી સેલ્ફી લઈ લે. આમાં જોજો દાંત તો કાઢો. લે ને હી સ્ટેટસ મૂકીશ ને એટલે ચંપા કાકી સીધા કહેશે લે કઈ સમજ. ચંપા કાકી તો છે જ ને પણ બસ બધા ગાડીમાં હમાય નહીં ઈ વાંધો. હવે કોઈને આવું ના આવું તાત્કાલિક જાવું આપણે સવારમાં આ ટાઈમે. આ તો સારું તમારા દીકરો ફટાફટ નીકળી ગયા. હવે લાંબડ કરે ને લપ કરે ને મારે ઓલું દેવું તે લે તાળું દેવું તાર કાકા નથી ને આમ ને તેમ ને એના મજા આવે. ટાઈમ ટુ ટાઈમ નીકળી જાવું. સાચી વાત છે સનલબેન. હાલ આગળ જાય જરીક. હરાર શંભુ ભોળા તમારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. ચિંટુ બહુ આગળ નહીં જવાનું હો, દરિયાનો ભરોસો નહીં કરવાનો. એ સાચી વાત છે તાર મમ્મી સેટ જ જોઈ લેવો. દરિયાનો કોઈ દી ભરોસો ના કરે બાપા, કેદી તાણી જાય કોને. હા મમ્મી હું ત્યાંથી ઉભા જ જોઉં છું. ઓલ વખતે તો હતા ઓલા ઊંટ ને ના હોય શણગારેલા ઘોડા ઉપર બેહવાની ને એવા ફોટા પાડવા વાળાનું હોય. તમારે બેહવું હોય ને તો ફોટો પાડી દે ને પૈસા લે ને એવું બધું હોય. આજ ખેલ કોઈ દેખાતું નથી. હા હોય છે સનલબેન. અમે એક વખત આવ્યા ત્યાં હતું મારે જો હતા હું આવ્યો તો જ ના આવ્યો. લે સંજય કે ઈ જ આરહુડામાં બેહી ગયા. જો સિંટુ હનુમાનની મૂર્તિ જોઈ? હું ત્યાં જાઉં. હાલો બધાય જાય. આગળ હાલ
પણ એને પાસે જાઉં ને સંજય પાસે એટલે કે હું વાહે વાહે ફરો ઘડીક તો બેહવા દ્યો. એ સંજય, સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ, મેં તેરે પીછે પીછે આ ગઈ. તડકો લાગતો હશે એટલે. સનાબેન તડકો તો છે. સંજય કાકા આ વાય સિંટુ. હનુમાન દાદાની મૂર્તિ તો જો મોટી બધી, હું તો એની પાસે નાનું બચ્ચું લાગુ. હનુમાન બાપા તો હાજરા હાજર છે. પવન પુત્રનું માન કી જય. એ સંજય કાલ્યા ના આવ્યા, થાકી ગયા. હું તો હનુમાન બાપા પાસે બેઠો એને પગે લાગીને. હા તડકો બહુ છે કા? હા સનાબેન બહુ જ તપે છે. જો વાહે હે ને સ્ટોલ છે, હાલો હાલો જલપાબેન કઈ નવીન આવ્યું હોય. તે દી આવ્યા હતા તે દીનું પોર્સ એમનેમ રખડે છે. કાંઈ લેવાનું થતું નથી. ખોટા કાંઈ પહેરતા કે વાપરતા સવો નહીં ને પૈડારી એમને કબાટમાં. હા બહુ ન્યા તો નવીન હશે તો લઈ જ કરી લે ને. ઈ પર્સ તો છે 50 રૂપિયા વાળું. નથી કે 2000 નું વાતું કર. હાલો હાલો સનાબેન ઓલ બાજુ જ જવા. હા તો એમણા હાલો. હું ગાડીમાં રાહ જોઉં છું, મને તડકો લાગે. એ હા ગાય કા કરજો. આ બાયુ મંદિરે લઈ જાવ કે ગમે ત્યાં લઈ જાવ, પણ એ ખરીદી તો ગોતી જ લે ને દુકાનો તો જડી જ જાય. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક